અમારો બાઘો છે ને એને માથે પાટો બાઘાને માથે. મેં કીધું શું થયું? મને કે ઉજાગરા. અરે મેં કીધું ઉજાગરામાં પાટો કેવી રીતના આવ્યો? અરે મને કે સાંભળ તો ખરો કે આપણી સામે ત્રિકમ બાપા નથી રહેતા. મેં કીધું હા. એ કે એનો છોકરો નહીં મગનો. મેં કીધું હા. એ કે ત્રિકમ બાપાને મગના નહીં કે રાતે મગજમારી થઈ ગઈ અને એવી મગજમારી હાલી રાતના 2 વાગ્યા સુધી મગજમારી હાલી. પણ મેં કીધું તને પાટો કેમ આવ્યો? મને કે શાંતિ રે સાંભળ. એ કે હું એની મગજમારી હાલતી હતી ને ત્યાં હું જાળીએ જોતો હતો ઊભો અને એ કે પછી મેં ત્રિકમ બાપાને કીધું બાપા મુંજાય હું ગયા છો ધોકો ઠપકારો ને એક છોકરાના માથામાં એટલે થઈ જાય છાનું મોનો. એનો છોકરો કે મને કે તું છટકી ગયા એમ કીધું મને. બાઘો કે એના છોકરાએ મને એમ કીધું તું છટક પણ હું ત્યાંથી છટકો નહીં. હું ન છટકો એટલે એનો છોકરો કે મગનો મારી વાં ધોકો લઈને થયો કે. અને મેં કીધું ધોકો માર્યો? મને કે નહીં હું થાંભલે ચડી ગયો કે. થાંભલે ચડી ગયો પછી મગનો વયો ગયો પણ થાંભલેથી મારો પગ છટકો કે. જો કે હું ત્રિકમ બાપાને ઘરેથી છટકો હોત ને તો વાંધો ન આવત. થાંભલેથી છટકો ગયો એમાં કે નીચે પડ્યો ને માથામાં પાણો વાઈ ગયો. હમણાં તો એક જણો એક ભાઈને પાસે ફરિયાદ લઈને ગયો કે તમારા છોકરાને સમજાવી દેજો કે તમારો છોકરો છે ને મને રોજ કૂતરો કરે છે કે રોજ કૂતરો કરે છે તમે એને સમજાવી દેજો. એના બાપા છોકરાને કે અહીંયા તો તું આને કૂતરો કરશો? તો છોકરો કે હા. એ તને કૂતરા જેવો લાગે છે કે એનું હરખું મોઢું જોઈ કે હરખું મોઢું જો ગધેડા જેવો છે એ કે ઓલો મગજ એલી ગયો કે તારા બાપા પાસે જાઓ. એ છોકરાના બાપા ને એના બાપા પાસે ગયો. એ કે તમારા છોકરાને સમજાઈ દો તમારો નાનો છોકરો છે ને એ એમ કે છે કે કૂતરા જેવો છો એ કે અને તમારો દીકરો મને કૂતરા જેવો કે છે, તમારો દીકરો મને એમ કે છે ગધેડા જેવો લાગે છે. એના બાપા કે પણ શાંતિથી વાત કરીને તે વાહ ગધેડો ભૂક્યો. તો આ બાપા બેઠા કે તું બોલશો ને કે આમ જો 2 જણા હારે બોલતા એવું લાગે છે એટલે એક બોલો કે તું બોલશો ને વાહ ગધેડો ભૂકતો હતો. અને ઓલાનો પછી એટલો બધો મગજ હલી ગયો. એક તો છોકરાએ કૂતરા જેવો કીધો, એના બાપાએ એમ કીધું કે તારું મોઢું ગધેડા જેવું છે અને એના બાપા એમ કે વાહ ગધેડો ભૂકતો હોય ને એમ કે એક જણો બોલો 2 હારે